ભાઈ બહેનનો સંબંધ એટલો પવિત્ર હોય છે કે જ્યાં એક ભાઈ જીવનભર પોતાની બહેનની રક્ષા કરવા માટે કટિબદ્ધ હોય છે, પરંતુ અહીં તો એક એવી ઘટના સામે આવી છે કે જ્યાં એક ભાઈએ પોતાની જ બહેનની હત્યા કરીને પોતાના હાથ બહેનના લોહીથી રંગી લીધા છે। ઘટના છોટાઉદેપુરથી સામે આવી છે, જ્યાં એક પિતરાઈ ભાઈએ પોતાની જ 13 વર્ષીય બહેનની હત્યા કરી, પરંતુ શા માટે જાણીશું આ રિપોર્ટમાં। તેર વર્ષની સગીરાની નિર્મમ હત્યા, છરીના ઘા મારીને આપ્યો હત્યાને અંજામ, બહેનના લોહીથી રંગ્યા હાથ। છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકાનું આ નાનું ગામ, આ ગામ સામાન્ય દિવસોમાં ખૂબ જ શાંત હોય છે, પરંતુ હવે આ ગામમાં આક્રંદના અવાજ ગુંજી ઉઠ્યા છે। લીલી હરિયાળીથી ઘેરાયેલું આ ગામ લોહીથી ખરડાઈ ગયું છે। 13 વર્ષની માસૂમ બાળકીની છરીના ઘા મારીને નિર્મમ હત્યા કરવામાં આવી, અને હત્યાને અંજામ આપનાર બીજું કોઈ નહીં પરંતુ માસૂમ બાળકીનો પિતરાઈ ભાઈ જ છે। જુઓ આ નરાધમને, આ જ ક્રૂર શખ્સ છે કે જેણે હત્યાના ગુનાને અંજામ આપ્યો છે। આ આરોપીનું નામ પ્રકાશ રાઠવા। પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। હત્યા કોણે કરી, શા માટે કરી અને કેવી રીતે કરી તે પ્રકારના અનેક સવાલ પોલીસ સામે પડકાર બન્યા હતા। પોલીસે મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો અને બીજી તરફ હત્યાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી। 23/12/2025 ના રોજ કદવાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીર વયની દીકરી ઉંમર વર્ષ આશરે 13 ની લાશ તુવેરના ખેતરમાંથી મળી આવેલ। લાશના ગળાના ભાગે ઈજાના નિશાન હતા, તેમજ લાશના ભાગે શરીરમાં લોહી જણાઈ આવેલ। આ બાબતે મરણ જનારના પિતાએ કદવાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ખૂનના ગુનાની ફરિયાદ દાખલ કરવામાં આવેલ। આ ગુનાની ફરિયાદમાં અજાણ્યા ઇસમ વિરુદ્ધની ફરિયાદ હોય, ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસ મહાનિરીક્ષક શ્રી વડોદરા વિભાગ શ્રી સંદીપસિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી છોટાઉદેપુર ઇમ્તિયાઝ શેખ સાહેબ નાઓએ આ ગુનો ડિટેક્ટ કરવા સંબંધે જરૂરી સૂચનાઓ આપેલ તેમજ માર્ગદર્શન પૂરું પાડેલ, જે અન્વયે એલસીબી શાખા તેમજ કદવાલ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ગુનો ડિટેક્ટ કરવા સંબંધે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ। પોલીસે પરિવાર અને ગ્રામ્યજનોની પૂછપરછ કરી હતી અને હત્યા કોણે કરી હશે તેને લઈને સગળ શોધવાનું શરૂ કર્યું હતું। પોલીસે ઘટના સ્થળે જ્યાંથી મૃતદેહ મળ્યો હતો તે સ્થળને જોતા લાગ્યું કે પહેલા આરોપીએ ઘરમાં હત્યા કરી હશે અને ત્યારબાદ મૃતદેહને ખેતરમાં ફેંકી દીધો હશે। પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીનું પગેરું શોધી કાઢ્યું અને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો। દરમિયાનમાં ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સ મારફતે આ ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો છે। આ ગુનામાં પ્રકાશભાઈ હટુભાઈ રાઠવા નામના ઈસમની સંડોવણી જણાઈ આવેલ છે। આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। આગામી મરણ જનાર સગીર વયની દીકરીનું પેનલ ડોક્ટર શ્રી દ્વારા પીએમ કરવામાં આવેલ છે। પીએમ નોટ આવવાની બાકી છે। આરોપીએ કબૂલાત કરી છે કે તેણે સગીરાની નિર્મમ હત્યા કરી છે। સાથે જ આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે હત્યા જમીન વિવાદને લઈને કરવામાં આવી છે। પોલીસ આરોપીને ઘટના સ્થળે લઈ ગઈ અને કેવી રીતે હત્યાને અંજામ આપ્યો તેનું રિક્રિએશન કર્યું। સાથે જ પોલીસને ઘટના સ્થળેથી સગીરાનો મોબાઈલ પણ મળી આવ્યો છે। હત્યાનું કારણ પારિવારિક જમીનનો વિવાદ જણાઈ આવેલ છે। લાશ ઉપર જોતા ઉપરના ભાગે ટોપ પહેરેલો તે લોહીથી ખરડાયેલું હતું। લેગીસનો એક સાઈડનો ભાગ ઉતરેલો જણાયેલો હતો। જી, આરોપી દ્વારા એક કબૂલાત કરવામાં આવે છે।
તેણે પોતે મકાનની અંદર જે ફરિયાદી છે એમના મકાનની અંદર સગીરભાઈની દીકરીનું ખૂન કરેલ. ત્યારબાદ એ લાશને પગ પકડી અને ખેતર સુધી લઈ જઈ અને લાશ છોડી દીધેલી. ગોદડું ઊંચું કર્યું તે મારા હાથમાં લોહી આવી, પગમાં લોહી આવી. પછી મેં હોદવા બાજી મારી છોકરીને મારી નાખી. એવું મારો વેમ પડી ગયો. લોહી જોઈ એટલે મારી નાખી એવો જ વેમ પડે. તો પછી હોદવા માંડી તે સંદીપને ઘેર પીંજી તે સંદીપ ના મળ્યો. તે બૂમ પાડી ના આવી તે ગોવીને એટલો બોલ્યો. પછી પાછી ટોટામ ટોટાવી એટલે એનો પપ્પો રૂમે જોવા ગયો. મેં આજુબાજુ ટાયડો જોઈ એટલે અહીં જોઈને જી તો મારી છોકરીને તઈ મારી નાખી દીધેલી એવી. એક તરફ આરોપીએ કબૂલાતમાં કહ્યું છે કે જમીન વિવાદને લઈને હત્યા કરી છે, તો બીજી તરફ પરિવારજનો કહી રહ્યા છે કે જમીનનો કોઈ વિવાદ હતો જ નહીં. પરિવારને શંકા છે કે સગીરા સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ તેની હત્યા કરી દેવામાં આવી છે. પરિવારનો આરોપ છે કે મૃતદેહ પર ગળાના ભાગે છરીના ઘા છે, સાથે જ સગીરાના ગુપ્તાંગ પર પણ છરીના ઘા મારવામાં આવ્યા છે. સાથે જ મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યો હતો, જેથી પરિવારને શંકા છે કે સગીરાનું દુષ્કર્મ પણ થયું છે. હાલ તો પોલીસ પેનલ પોસ્ટમોર્ટમના રિપોર્ટની રાહ જોઈ રહી છે. રિપોર્ટમાં ખુલાસો થશે કે સગીરાની હત્યા થઈ છે તે પહેલા તેની સાથે દુષ્કર્મ થયું છે કે કેમ. પરંતુ જે રીતે સગીરાની હત્યા થઈ છે અને તેની હત્યામાં તેના પિતરાઈ ભાઈની સંડોવણી સામે આવી છે, તેને લઈને પંથકમાં હાહાકાર મચી ગયો છે. તેના અંતરમાં આવેલ આ જે ખેતર જે છે ત્યાં તેને ઢસડીને લાવવામાં આવી હતી. બનાવને લઈ કદવાલ પોલીસ જે છે તે ઘટના સ્થળે પહોંચી હતી. બાદમાં ગણતરીના કલાકોમાં આરોપીની જે છે તે ધરપકડ કરી છે અને આરોપીએ કબૂલ્યું છે કે જમીન વિવાદને લઈને આ બાળકીની જે છે તે હત્યા કરાઈ છે. સગીરા જે છે તેની સાથે રેપ કરવામાં આવ્યો હોય તેવું ગ્રામજનોનો આક્ષેપ છે, પરંતુ પીએમ રિપોર્ટ બાદ જ હકીકત સામે આવશે. સલમાન મેમન, ગુજરાત ફર્સ્ટ, છોટા